અશોક બુઆ આ મેલડીના પરસા મેં નજરે જોયા છે અને આ ખેતરને નથી લઈ જાતો આ મુરરાજસિંહ બેઠા સનાળા 1.5 વર્ષ થયું અહીંયા એના તાજના સાક્ષી છે લક્ષ્મીનગરના અમારે રમેશ કાકાના હગાય આ ગયો શ્રાવણ નહીં એનો આગલો શ્રાવણ મુરરાજસિંહ અને દશામાનું માંગલું હતું અને અહીંયા અમારે દિનેશ બુઆ અને અમારે આ મુરરાજસિંહ ખાલી જામીન પેરલ ઉપર તો એ સુઈતા હતા અને તઈ મુરરાજસિંહ અહીંયા પગે લાગ્યા મારેથી ટપોરો મરાઈ ગયો મળે તારું નામ લઈ તારો વિશ્વાસી આ તારા ડગલે ડગલે ફરે છે અને મારી એને સજા થાય તઈ મારી વીરમાની મેરડી બોલી હતી બેટા એ મુરરાજસિંહને સજા થાય ને તેની તો મને વીરમાની મેરડીને સજા હોય હો કદાચ જો તારા જેલના હરિયા નો તોડી નાખું અને તારો વગર નાણાનો વકીલ બની અને બેટા જો મોરબીની બજારમાં જો નિર્દોષ નો ફેરવું ને તેની તમારી વીરમાની મેરડીનું ખાતું ખોટું થઈ જાય હો ઈ જે મેરડી બોલી હતી ને એનું રેકોર્ડિંગ હજી છે આ કોઈ વાતું નથી ખોટા વખાણ કરવાની વાત નથી અને કોઈક દી ધર્મ જોવું હોય તો મંગળવારે ફાટહરની જગ્યા માથે જાય છે એલા દાણાની શક્તિ નહીં પણ ફાટહરના સીમાડે કોઈ દુખીઓ આવે અને બેટા એ ફાટસરના સીમાડા અંદર આવી જાય અને બેટા એનું દુઃખ જો પી નો જ આવને તેની મને વીરમાની મેરડીને મને કોઈ લાગી જાય હો અરે જોઈજી હો અત્યારે એક જ જાણવું છે હો પાણીથી પાત્રા બની જાવ બેટા મલકમાં જો કોઈ દુઃખની વેળા આવે તો અશોક ભુવા તેથી મારું મેરડીનું ખાતું અને કંકુને લગતા પાછી પડે તેથી તો મારું વીરમાની દેવીનું અહીંયા આવ્યાનું પ્રમાણ ન હોય દુનિયામાં મારી ખતર જાહેર દીધી છે હું વીરમાની દેવી બોલું બેટા બીજો અક્ષર હા મળી હા હિલી લાગણી કેવા યા મારા બાપ વીરમાની હિલી લાગણી મારી કારીવેલ નો કુકવો હુનો પડવા દેતી નહીં મારી કારીવેલ નો કુકવો બેટા જો હુનો પડવા દઉં ને મને વીરમાની મેરડીને જગતમાં ખોટ લાગી જાય હો